પાલિતાણાના ગેટી ગામનો રોડ બને તેમાં રહીશોને વિરોધ શું છે જુઓ। પાલિતાણામાં સરકાર દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે પાલિતાણાથી ગેટી સહિત આજુબાજુના ગામને જોડતા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જોગરાણા પેટ્રોલ પંપની સામે રોડ બની રહ્યો હોય જેને લઈને વિરોધ સામે આવ્યો છે, જેમાં આજુબાજુની સોસાયટીમાં રહીશો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે, જેમાં આરસીસી રોડ પર રોડનું કામ શરૂ હોય તેવા પણ આક્ષેપો સ્થાનિક અગ્રણી જનક જીવાણી દ્વારા કરવામાં આવ્યા છે। તેમજ આ રોડ બનતાની સાથે જ રહીશોને ચોમાસામાં તકલીફ પડશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે, ત્યારે રોડનું કામ શરૂ થતાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। તેમજ શાશ્વત ગુજરાત ન્યૂઝ દ્વારા અધિકારીનો સંપર્ક કરતા અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોનો આ રોડ બની રહ્યો છે, ત્યારે જેમાં ચોમાસામાં પડતી તકલીફ સહિતને ધ્યાનમાં લઈ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સ્થાનિકો દ્વારા આગામી સમયમાં શું વિરોધ નોંધાવવામાં આવે છે। હાલ કામગીરી રોડની શરૂ કરવામાં આવી છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલિતાણા। નમસ્કાર, હું જનક જીવાણી પાલિતાણાથી। આજે પાલિતાણાના ઘેટી રિંગ રોડ ઉપર નવો આરસીસી રોડ બનાવે છે, જેનો વિડીયો અગાઉ પણ મેં શેર કર્યો છે। હવે ત્યાં જે જૂનો 2010માં જે આરસીસી રોડ બનેલો છે એ એકદમ સારો છે, એમાં કોઈ તકલીફ નથી, અને એ જૂના રોડને કાઢ્યા વગર એની ઉપર નવો આરસીસી રોડ, નવું આરસીસીનું પુરાણ અત્યારે કરી રહ્યા છે। હવે જે ઓલરેડી 1 ફૂટ ઊંચો લઈને આરસીસી બનેલો છે એની ઉપર બીજો જે 0.5 ફૂટ જે ચડશે એટલે એનાથી એ રોડ કેટલો ઊંચો થશે, અને એ રોડ ઉપર રસ્તા ઉપર આસપાસમાં જે મકાનો આવેલા છે, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પહેલેથી છે જ, હવે આ નવો રોડ બન્યા પછી એ સમસ્યા કેટલી વધશે। એક મોટો પ્રશ્ન, ચોમાસામાં એ રોડની આસપાસ રહેતા તમામ લોકોના ઘરમાં પાણી ઘૂસશે। બીજી સમસ્યા, આ રોડ એકદમ સારો છે આરસીસી, એમાં કોઈ તકલીફ નથી, છતાંય જો નવો રોડ મંજૂર થયો હોય, બનાવતા હોય તો પબ્લિકના પૈસા છે એનો વેડફાટ છે। આ કરવેરાના પૈસા આપણી પાસેથી ઉઘરાવે છે, ટોલ ટેક્સ વધારતા જાય છે, બસ ભાડું વધારતા જાય છે, કરવેરા વધારતા જાય છે, અને આવી રીતે વેડફી રહ્યા છે। અને જે રોડે ખરેખર બનાવવાની જરૂર છે, આપણો પાલિતાણાનો મેઇન બસ સ્ટેશન રોડ છે, એ હાવ જર્જરિત છે, કેટલાય વર્ષોથી એમાં લોકો હેરાન થાય છે, એ બનાવતા નથી, અને જે રોડને બનાવવાની જરૂર નથી ત્યાં પૈસાની જેમ પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે। એટલે મિત્રો, જાગૃત બનો, અવાજ ઉઠાવો, અરજીઓ કરો, નહીં તો તમારા ઘરમાં પાણી ઘૂસશે, તમારા પૈસા વેડફી નાખશે, અને આવી જ રીતે તમારા પૈસાનું પાણી કરશે। તમામ મિત્રો જાગૃત બનો, પક્ષ છોડો। આ તમારા ઘરનો સવાલ છે, તમારા ગામનો સવાલ છે, તમારા પૈસાનો સવાલ છે, એટલે દરેક મિત્રોને વિનંતી, અવાજ ઉઠાવો। મારે પાલિતાણા રોજે આવવાનું હોય, આ રોડ માથે આ સરસ મજાનો રોડ છે, રોડ માથે રોડ બનાવે, અને જ્યાં રોડ બનાવવાનો છે ત્યાં બનાવતી આ કરવેરા બધા આ રીતે તે ગપાગપ ખવાતા છે।